આંગણવાડી એ ગામડાની મોટામાં મોટી વાડી, જેથી બધાનું નવા વિચારો ધરાવતા નાના ભૂલકાઓ એ સાથે વિકાસની વાતો થાય. બેંક છે એમને એટલો સરસ પોતાનો અનુભવનો વિચાર કર્યો છે. ભાઈશ્રીએ પણ કેવી સરસ મજાનો કલાકારની રીતે પોતાનો વ્યક્ત કર્યો છે. દિનેશભાઈ કેવી સરસ મહેનત કરી છે. અને સાહેબ મલિકજી, ચિંતનભાઈ, ચેતનભાઈ, આ બધાએ મળીને એક એવો ઉત્કર્ષ પ્રયાસ કર્યો છે કે આજની જે શિક્ષણની મૂળભૂત જરૂરિયાત જે છે કે ગામડાની અંદરથી બાળકોને વિકાસ થવો જોઈએ, અને વિકાસ થવા માટે સતત જ્યારે તમે પિક્ચર જુઓ છો તો મગજમાં એક જ થયા કરે કે આવી આંગણવાડી કેટલી બધી વધવી જોઈએ. અને એ આંગણવાડી જ્યારે બીજી કોઈ વસ્તુમાં રૂપાંતરિત થાય છે તો દરેક એમ થાય કે હું પોતે એમાં શું કરી શકું, એવું સતત મગજની અંદર મંથન થતું જાય છે. અને અત્યારે આંગણવાડી એ મુખ્ય મૂળભૂત જરૂરિયાત છે. ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે, ઘણા બધા પોતે ટ્રસ્ટ પણ કામ કરી રહ્યા છે, પણ આ વિચાર જે વ્યક્ત કર્યો છે એ વિચાર વ્યક્ત કરવા માટે જે વાત કરવાની મને તક મળી એ પણ હું મારી જાતે એટલા માટે કરું છું. હું શિક્ષણ સાથે વર્ષોથી જોડાયેલો છું. બીજા ઘણા બધા ટ્રસ્ટની સાથે જે બાળ સંસ્કાર કેન્દ્ર એની સાથે પણ જોડાયેલો છું. એટલું જ નહીં, ઘણી બધી સ્કૂલોમાં જઈ પણ બાળકો સાથે હું ભર્યો છું. ત્યારે ખબર પડે કે આ વિચાર દરેક મગજમાં આવવો જોઈએ. મોટા મોટા શિક્ષણવિદો, મોટા મોટા પ્રધાનમંત્રીઓ, એમને પણ મૂળભૂત જે છે પાયો મજબૂત નહીં હોય તો શિક્ષણ આગળ નહીં થાય. એની અત્યારે એટલી બધી જરૂરિયાત છે. માટે હું તો દરેક લોકોને કહું છું કે આંગણવાડી જોજો. પોતાના પૈસા તો ઠીક છે, પોતાનો અમૂલ્ય સમય લઈ જજો, જેથી તમે તમારા બાળકો માટે પણ કંઈ વિચાર કરી શકો. થેન્ક યુ વેરી મચ.